शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदा लम्बेदया लम्बम् लम्बोदरपदाम्बुजम्। तो जिज्ञासु शिष्य गुरुजी પાસે ગયો છે અને ગુરુજીને પોતાની મૂંઝવણ રજૂ કરી છે. ગુરુજીને આવકાર્યો છે, એને ધન્યવાદ આપ્યા છે અને પછી કહે છે પ્રશ્ન સમીચીનતરસ્તવાયમ. એ શિષ્ય તેને જે પ્રશ્ન કર્યો છે એ અત્યંત ઉત્તમ છે. જે આત્મતત્વાવગમે પ્રવૃત્તિ, કારણ કે પ્રશ્ન તો આત્મતત્વના વિષયનો છે માટે ઉત્તમ પ્રશ્ન છે. તતસ્તવૈ તત્ સકલમ સમૂદમ નિવેદયિષ્યામિ. એટલા જ માટે તને આત્મતત્વ વિશે સમૂલમ મૂળ સહિત તો કે અજ્ઞાન વગેરે જે આત્મતત્વ વિશે પ્રશ્ન જન્માવનારું છે એ બધી વસ્તુ હું તને કહીશ. મુદા શ્રુષ્વ, તું આનંદથી સાંભળ, શ્રવણ કર. આ કહીને ગુરુજીએ ભૂમિકા રચે, પ્રસ્તાવના, અને પછી પોતાનો ઉપદેશ શરૂ કરે છે. કારણ કે શિષ્ય પ્રશ્ન કરેલો કે મહારાજ આપ કહો છો કે આ જગત મિથ્યા છે, પરંતુ જગતનો અનુભવ તો આપણને ઇન્દ્રિયોથી થઈ રહ્યો છે. જે પ્રત્યક્ષ અનુભવનો વિષય હોય એ મિથ્યા કેમ હોઈ શકે? આપ કહો છો કે હું બ્રહ્મ છું, નિત્ય છું, આનંદ સ્વરૂપ છું, જ્યારે મારો અનુભવ મારા વિશે તદ્દન જુદો છે. હું તો મર્ત્યત્વ ધર્મથી પીડાઈ રહ્યો છું. ટૂંકમાં હું તો મૃત્યુને અધીન છું, દુઃખી છું વગેરે આ પ્રકારનો મારા વિશેનો અનુભવ છે. તો પછી આપ જે કહો છો એ કેવી રીતે સત્ય હોઈ શકે? એને કેમ સમજવું? આપ કહો છો ખોટું છે એમ નથી, પણ મારો અનુભવ અને આપ જે કહો છો બે વચ્ચે આસમાન જમીનનો ફેર છે. તેથી આપ જે કહો છો એને મારે કેમ સમજવું? એટલે ગુરુજી પ્રારંભ કરે છે. મર્ત્યત્વમ ત્વયિ કલ્પિતમ ભ્રમવશાત. એ શિષ્ય, આ ભ્રમને કારણે તારામાં મર્ત્યત્વ, મૃત્યુપણું, હું મર્ત્ય છું, મૃત્યુને અધીન છું, તારો આજે ખ્યાલ છે તો ભ્રમને કારણે તારામાં કલ્પિત છે. તેનૈવ જન્માદયઃ.
તત્સંભાવિતમેવ દુઃખમપી તેન જન્માદય અપી કલ્પિતમ. એને કારણે જન્મ મૃત્યુ વગેરે પણ તારામાં કલ્પિત છે. ટૂંકમાં જન્મ મૃત્યુ વગેરે તારા અર્થાત આત્મા ધર્મ નથી, એ તો ભ્રમને કારણે કલ્પિત છે. તત્સંભાવિતમ એવ દુઃખમપી. જન્મ મૃત્યુ વગેરેની કલ્પના જ્યારે આત્મા પર કરવામાં આવે ત્યારે એમાંથી જન્મતું દુઃખ પણ એ આત્મા પર કલ્પાયેલું જ છે. નો વસ્તુતસ્તન્નુષા. વાસ્તવમાં જન્મ મૃત્યુ દુઃખ કશું આત્મામાં નથી. મૃષા છે અર્થાત એ મિથ્યા છે, કલ્પનાથી છે. નિદ્રામો વશાદ ઉપાગત સુખમ દુઃખમ ચિકિમ નુત્વયા સત્યત્વે વિલોકનમ ક્વચિદપી બ્રૂહી પ્રબોધાગમે. તું જ મને કે નિદ્રામાં સ્વપ્નમાં જે બધા સુખ દુઃખ અનુભવ થાય, જ્યારે તું નિદ્રામાંથી જાગી જાય ત્યારે શું એ બધાને તું સત્ય માને છે? તું જાણે છે કે તો બધું નિદ્રાના દોષને કારણે પોતાની પર અધ્યારોપિત હતું. અશેષ લોકૈ અનુભૂયમાન પ્રત્યક્ષતો એમ સકલ પ્રપંચ કથમ વૃષાસાદે શંકનીયમ. વળી તો એમ કે ભગવાન આ સર્વ લોકો પ્રપંચનો અનુભવ કરે છે. અશેષ લોકૈ પ્રત્યક્ષ અનુભૂયમાન એમ સકલ પ્રપંચ. એકલા મારા વડે નહીં, બધા જ આ પ્રપંચનો અનુભવ કરે છે. તો પછી એ મિથ્યા કેમ હોઈ શકે? એવું તારે ન વિચારવો જોઈએ. વિચાર શૂન્ય વિમૃશ્યતા ત્વયા. એવું તો કોણ વાસ્તવમાં વિચારે? જે વિચાર વગરનો માણસ હોય એ આ પ્રકારે કે બધાને જેનો અનુભવ થઈ રહ્યો છે મિથ્યા કેમ હોય? દિવાન દુષ્ટે તો દિવાંધકાર પ્રત્યક્ષ સિદ્ધોપી સકિમ યથાર્થ. જેમ ઘુવડ તો દિવાંત છે, ઘુવડને દિવસે પણ અંધારું દેખાતું હોય, તેથી એને પ્રત્યક્ષ જેનો અનુભવ થાય અંધારું કઈ સાચું છે? તદ્વદ ભ્રમેણાવગત પદાર્થ ભ્રાંતસ્ય સત્ય સુમતે મૃષેવ. તે રીતે ભ્રમેણ અવગત પ્રત્યક્ષ પદાર્થ. ભ્રમથી કોઈને કશી વસ્તુ દેખાતી હોય તો ભ્રમથી જેને દેખાય છે એના માટે સત્ય હોય, પણ જેને સાચું જ્ઞાન છે એ તો જાણે છે કે આ મિથ્યા જ છે. દ્રષ્ટાંત આપ્યું. ઘટો એમેત્યત્ર ઘટાભિધાન પ્રત્યક્ષત કશ્ચિદ ઉદયતિ દૃષ્ટે. આમ ઘણી વાર તો ઘડો એ શબ્દનો ઉચ્ચારણ કરવામાં આવે અને તરત દ્રષ્ટિ સમક્ષ એ ઘડો નામનો પદાર્થ ઉત્પન્ન પ્રગટ થાય. અથવા માનો કે ઘડો નામનો પદાર્થ આપણી સમક્ષ છે. વિચારીએ માણે. આપણે જયારે જોઈએ ત્યારે આપણે કઈ કાંક ઘડો છે વિચારીએ માણે, પરંતુ એ પદાર્થ જયારે વિચાર કરવામાં આવે સતુ નાસી તત્ર. ઘડો નામની વસ્તુ ખરેખર છે નહીં. મૃદ અસ્તિ તદ્ભાવ વિલક્ષણાસા. ઘડા કરતા અત્યંત વિલક્ષણ માટી જ માત્ર છે. ઘડો ત્યાં છે નહીં. એ વિચાર કરવામાં આવે ત્યારે. વિચાર ન કરવામાં આવે તો માણસ કે ઘડો છે, એને સત્ય માને. વિચાર કરવામાં આવે તો જુએ કે આ તો માટી જ છે. પ્રાદેશ માત્ર પરિદૃશ્યતેર્ક શાસ્ત્રેણ સંદર્શિત લક્ષ્ય યોજના. અહીંથી આપણે સૂર્ય જોઈએ તો આપણને માત્ર વહેર જેવડો દેખાય કે થાળી જેવડો દેખાય, પરંતુ આપણને શાસ્ત્રો દ્વારા જાણવા મળે છે કે તો 1,00,000 યોજનનો છે. માનાંતરેણ ક્વચિદેતિ બાધામ પ્રત્યક્ષમપી. તેથી પ્રત્યક્ષ પણ આપણને જે ઇન્દ્રિયોથી અનુભવાય છે એ પણ બીજા પ્રમાણથી શાસ્ત્ર પ્રમાણથી બાધિત થાય છે. અત્ર ન વ્યવસ્થા માટે પ્રત્યક્ષ અર્થાત જેનો આપણને ઇન્દ્રિયોથી અનુભવ થાય છે એ સાચું જ હોય એવો કોઈ નિયમ નથી. તસ્માત ત્વૈદમ ભ્રમતઃ પ્રતિદમ મૃષૈવ. માટે હે શિષ્ય, તારામાં આ બધું જન્મ મરણ વગેરે જે પ્રતીત થાય છે એ મૃષા જે છે મિથ્યા છે. નો સત્યમ અવેહી. તું જાણ કે બધું સત્ય નથી. સાક્ષાત બ્રહ્મત્વમેવાસી સુખ સ્વરૂપમ. તું તો વાસ્તવમાં બ્રહ્મ છે, સુખ સ્વરૂપ બ્રહ્મ તું છે સાક્ષાત.
તારું સ્વરૂપ છે. ત્વત્તો ન ભિન્નમ, બ્રહ્મ કોઈ તારે ભિન્ન નથી. વિચિનસ્વ બુદ્ધ, બુદ્ધિમાં જયારે વિચાર કર તો તું જાણશે કે બ્રહ્મ સુખ સ્વરૂપ બ્રહ્મ તારાથી કોઈ રીતે ભિન્ન નથી. લોકાંતરે વાત્ર ગુહાંતરે વા तीर्थांतरे कर्म परंपरांतरे शास्त्रांतरे नास्ते अनुपश्यतामिह. અનુપશ્યતા, જે લોકો ખરેખર જોનારા છે, વિચારનારા છે, એમના માટે બ્રહ્મ લોકાંતરે, પૃથ્વી સિવાયના બે લોકમાં હોય, જેમ કે સ્વર્ગમાં. ગુહાંતરે વા, તો કોઈ ગુહાની અંદર હોય, છુપાયેલું હોય. એટલે હૃદયરૂપી ગુહામાં આત્માનું પ્રકાશે છે, એ સિવાય બીજી કોઈ ગુહામાં હોય. આ જ લોકમાં અહીં જ છે, બે કોઈ લોકમાં હોય. તીર્થાંતરે, બે કોઈ તીર્થમાં હોય. કર્મ પરંપરાંતરે, કોઈ અન્ય કર્મ પરંપરામાં હોય. શાસ્ત્રાંતરે, કોઈ અન્ય શાસ્ત્રમાં હોય. નાસ્તે અનુપશ્યતામિહ. અનુપશ્યતા, જે લોકો ખરેખર જુએ છે, વિચારે છે, એમને માટે તો બ્રહ્મ ક્યાંય બીજે નથી. સત્યમ પરમ બ્રહ્મ વિચાર્ય, સ્વયં પરમ બ્રહ્મ વિચાર્યમાણે. જયારે વિચાર કરવા ત્યારે વિચાર્યમાણે. એ વિચાર તો ગુરુજી આપણે કરાવડાવશે. વિચાર કરે તો કરો, એ ગુરુજી આપણને એનો ઉપદેશ કરશે. પહેલા એની ભૂમિકા રચે છે. સ્વયં વિચાર્યમાણે, સ્વયં પરમ બ્રહ્મ વિચાર્યમાણે. જયારે વિચાર કરવામાં આવે ત્યારે સ્વયં પરમ બ્રહ્મ, અસ્વયં અર્થાત આત્મા જ પરમ બ્રહ્મ છે. એ ક્યાંય લોકાંતરમાં, ગુહાંતરમાં, તીર્થાંતરમાં, કર્મ પરંપરામાં કે પછી કોઈ શાસ્ત્ર, અન્ય શાસ્ત્રમાં એવું કશે નથી. સ્વયં આત્મા જ છે. તત્વમ આત્મસ્થમ અજ્ઞાત્વા મૂળ શાસ્ત્રેષુ પશ્યતિ. આત્મરૂપી તત્વ ન જાણીને આ મૂળ મનુષ્ય અનેક શાસ્ત્રોમાં તત્વની ખોજ કરી રહ્યો છે. જાણતો નથી કે જેની ખોજ પોતે કરી રહ્યો છે તો પોતે જ છે. ગોપ કક્ષગતમ છાગમ યથા કૂપેશુ દુર્મતિ. જેમ કોઈ ગોવાળિયો એની કેળમાં જ ખરેખર તો બકરીનું બચ્ચું છે. હવે એવું છે ને કે જયારે એ જુએ ચારે બાજુ કુવામાં જો ને તો એનું પ્રતિબિંબ દેખાય છે, એટલે એનું ક્યાં કુવાની અંદર છે પ્રતિબિંબ દેખાય છે, એ પણ કહી શકાય. કૂપેશુ, કુવામાં કેમ જોઈએ છે? પ્રતિબિંબ દેખાય છે એટલા માટે. ખરેખર તો એની કેળમાં જ છે, બગલમાં છે. તેમ પોતાની કેળમાં અર્થાત પોતાના આત્મ સ્વરૂપે રહેલું બ્રહ્મને માણસ અનેક જગ્યાએ શોધી રહ્યો છે. સ્વમાત્માનમ પરમ મત્વા પરમાત્માનમન્યથા વિમુચ્યતે પુનઃસ્વાત્મા બહિ કોશેષુ પંડિતૈ. સ્વમાત્માનમ પરમ મત્વા, પોતાના આત્માને પરમાત્માથી બ્રહ્મથી જુદો માનીને, પરમાત્માને અન્યથા મત્વા, અને પરમાત્માને પણ પોતાના કરતા જુદો માનીને, પુનઃ સ્વાત્મા બહિ પંડિતૈ કોશેષુ વિમૃગ્યતે. પોતાને પંડિત માનનારા આત્માને બીજા બધા કોષમાં શોધી રહ્યા છે. પહેલા પોતે અંતર ઉત્પન્ન કરે છે. પહેલા બ્રહ્મને કારણે પોતાને બ્રહ્મની વચ્ચે અંતર ઉત્પન્ન કરે છે, અને પછી અનેક જગ્યાએ એમને શોધી રહ્યા છે. તો આપણે આગળ વધીએ હવે 71 પાના પર 293 શ્લોકથી. વિસ્મૃત્ય વસ્તુનસ્તત્વમ અધ્યારોપ્ય ચ વસ્તુને અવસ્તુતાં ચ તદ્ધર્માન મુધા શોચતિ નાન્યથા. વિસ્મૃત્ય વસ્તુનસ્તત્વમ, વસ્તુન તત્વમ વિસ્મૃત્ય. આ વસ્તુનું જે સ્વરૂપ છે એ સ્મરી જઈને, અર્થાત એને ભૂલી જઈને, ન જાણીને. વારંવાર તત્વને ભૂલી જવું એમ કહેવામાં આવે છે, પણ ભૂલી જવાનું આમાં છે નહીં. ખરેખર તત્વને ન જાણવું અને એને ખોટી રીતે જાણવું. એવું નથી કે આપણે આત્મ તત્વને ભૂલી ગયા છીએ.
ભૂલી ક્યારે ગયા કહેવાય? એ ક્યારેક જાણતા હોઈએ અને હવે આપણે ન જાણીએ. ભૂલવાનું ક્યારે હોય? વિસ્મરણ ક્યારે હોય? ક્યારેક સ્મરણ હોય ત્યારે. સ્મરણ ક્યારે હોય? ક્યારેક અનુભવ હોય ત્યારે. એટલે ભૂલવાનું ત્યારે હોય જ્યારે આપણે ક્યારેક જાણતા હતા. પણ અજ્ઞાન તો અનાદિ હોવાને કારણે એવું ક્યારેય જાણતા હતા, ક્યારે નહોતા જાણતા. એટલે ભૂલેલા કહો, વિસ્મૃત કહો કે પછી અજ્ઞાત્વા કહો. વિસ્મૃત્ય વસ્તુના તત્વમ, વસ્તુના તત્વમ અજ્ઞાત્વા. વાસ્તવમાં વસ્તુના તત્વને વાસ્તવિક સ્વરૂપને ન જાણે, આત્માના તત્વને જાણતા નથી. તત્વ એટલે વાસ્તવિક સ્વરૂપ. આત્માને નથી જાણતા એમ ના કહેવાય. આત્માને જાણીએ તો છે કે હું છું વગેરે, પોતાને જીવ રૂપે જાણીએ છીએ, પોતાને કરતા ભોગતા સુખી દુઃખી રૂપે જાણીએ છીએ. એટલે આત્મા એ છે સંપૂર્ણ અજ્ઞાન છે એવું નથી, પણ તત્વ આત્માના વાસ્તવિક સ્વરૂપ નથી જાણતું. વસ્તુના તત્વમ વિસ્મૃત્ય. એ વસ્તુ અર્થાત આત્માના તત્વને એટલે કે વાસ્તવિક સ્વરૂપને ન જાણીને. ચાલો, નથી જાણવું એને શું કહેવાય? આવરણ. તો એટલું પૂરતું નથી. અધ્યારોપ્ય છે વસ્તુની અવસ્તુતામ ચ તદ્ધર્માન. વસ્તુના આત્માના બ્રહ્મના વાસ્તવિક સ્વરૂપ ન જાણવું અને વસ્તુ પર અવસ્તુતામ અધ્યારોપ્ય. વસ્તુનો અર્થ સત્ય થાય. સત્ય પર અસત્યનો આરોપ કરો. તદ્ધર્માન. અહીંયા આગળ આત્મા પર અનાત્માનો આરોપ કરવો, અનાત્માના ધર્મનો આરોપ કરવો. આત્મા પર કોઈ અનાત્માનો આરોપ નથી કરતું, પણ અનાત્મા પર આત્માપણાનો આરોપ કરવામાં આવે અને આત્મા પર અનાત્માના ધર્મનો આરોપ કરવામાં આવે. એ બધું આપણે કહેશે. આ દેહ ઇન્દ્રિય વગેરે જે અનાત્મા છે એના પર આત્માપણાનો આરોપ કરવામાં આવે, એને આત્મા કહેવામાં આવે. દેહમાં અહમ બુદ્ધિ કરવામાં આવે, આ દેહના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે. જ્યારે આ વસ્તુ શોધી કઢાઈએ છીએ ત્યારે બહુ મોટી મહત્વની મહાન શોધ છે આના, કે આપણી જાતને આપણે આવું માનીએ છીએ. એનું કારણ શું? શા માટે મારી જાતને મહત્વ? જ્યારે પણ શાસ્ત્રને આપણે પ્રમાણે જ્યારે ગણીએ ત્યારે આ વસ્તુ સ્પષ્ટ થાય છે. તું બ્રહ્મ છે એમ શાસ્ત્ર કહે છે. એટલે અદ્વૈત લોકો પોતાના અનુભવને કોઈક રીતે સાચો ઠેરવવાને બદલે શાસ્ત્ર આપણને જે ઉપદેશ કરે છે એના આધારે પોતાના અનુભવોને સમજવાનો પ્રયત્ન કરે. પેલા તો કે હું તો જીવ છું જ, આ શાસ્ત્ર કહે છે એનું અર્થઘટન જુદી રીતે કરવું, જેથી હું મારું જીવપણું જે છે એ તો પુરવાર થાય છે. તો કે નહીં, શાસ્ત્ર કહે છે તું બ્રહ્મ છે, એને મચડવું શું કામ? એને મચડે. તત્વમસી એને મચડે. એ તત્વમને એને સમાસ કે તસ્ય ત્વમસી, તસ્મિન ત્વમસી, અતત્વમસી, એવું બધું. તું તેનો છે, તું તેનામાં છે, તું તેનો દાસ છે, તું તેનો અંશ છે, એમ કરી કરીને એવું અર્થઘટન કરે. એવું કરવાનું શું છે? આપણે સીધો સીધો અર્થ લો ભાઈ, કીધું બ્રહ્મ જ છે. તો સ્પષ્ટ થશે કે તારા વિશેના જે ખ્યાલ તું ધરાવે છે એ ખ્યાલ મિથ્યા છે. પોતાના ખ્યાલને સાચા ઠેરવવા અને શાસ્ત્રના ઉપદેશને મચડવો. એટલે જ્યારે આ રીતે શાસ્ત્રના ઉપદેશનો અક્ષરશઃ સ્વીકાર કરવામાં આવે કે તત્વમસી, એક વાર 9 વાર કહેવામાં આવ્યું, ત્યારે બહુ સ્પષ્ટ થઈ ગયું કે મારા વિશે જે ખ્યાલ હું ધરાવું છું એ તો અજ્ઞાનમાંથી જન્મેલા છે. અજ્ઞાન એટલે કેવું અજ્ઞાન? જ્ઞાનનો અભાવ રૂપે અજ્ઞાન નહીં. એટલા માટે અજ્ઞાનની 2 શક્તિઓ કહેવામાં આવી, આવરણ અને વિક્ષેપ. આવરણ એટલે વસ્તુના સ્વરૂપને ન જાણવું. વિસ્મૃત્ય વસ્તુના તત્વમ, એમ કે આપણને આવરણ કહેવામાં આવે. અધ્યારોપિત વસ્તુની અવસ્તુતામ છે તદ્ધર્માન. અને વસ્તુ પર આત્મા પર અનાત્માનો અને એના ધર્મનો આરોપ કરવો. આત્માના વાસ્તવિક સ્વરૂપ ન જાણવું, આવરણ. એના પર અનાત્માના ધર્મનો આરોપ કરો, વિક્ષેપ.
મુધા શોચતી, શોક માટેને બધા કારણ, બસ શોક માટેની બધી ભૂમિકા રચાઈ ગઈ. એકવાર અનાત્માના ધર્મનો પોતાની જાત પર આરોપ કર્યો પછી તો દુઃખ છે જ, કારણ કે અનાત્મા તો મર્યાદિત છે જ, અલ્પ છે જ, મર્ત્ય છે જ. અલ્પતાનો પોતાનો આરોપ કરેલ દુઃખજન. દુઃખનું બીજું કોઈ કારણ નથી. પોતાના વિશેનો અસંતોષ એ દુઃખનું કારણ, અને પોતાના વિશેના અસંતોષનું કારણ પોતાને અલ્પ માનો, અધૂરો માનો, ઇનેડિક્વેટ માનો. જે કોઈ સંજોગમાં મારી જાતને હું અધૂરો ઊણો માનું છું, અપર્યાપ્ત માનું છું, ઇનેડિક્વેટ, અપર્યાપ્ત, ત્યારે હું દુઃખી થઈ જાઉં છું, ફ્રસ્ટ્રેટ થઈ જાઉં. મારી જાતથી હું ફ્રસ્ટ્રેટ થઈ જાઉં, દુઃખી થઈ જાઉં, નાસીપાસ થઈ જવું. મુધા શોચતી નાન્યથા. આ રીતે પોતાની જાત પર આ બધા ધર્મનો અધ્યારોપ કરીને ખોટો કારણ વગર શોક કરે છે. એના શોકનું બીજું કોઈ કારણ નથી. નાન્યથા. આવું જો ન હોત તો શોકનું બીજું કોઈ કારણ જ નથી, કારણ કે આત્મા તો સુખ સ્વરૂપ છે, એમાં શોકનું લેશ પણ નથી. અંતેથી એક બાજુ આપણને શાસ્ત્રનો ઉપદેશ અહમ બ્રહ્માસ્મિ, અને બીજી બાજુ આપણા અનુભવ, આ બે વચ્ચે જે અત્યંત વિરોધ છે એ કેમ સમજાવો, એની વડે આ પ્રક્રિયા છે. આપણે પ્રક્રિયા છે, અજ્ઞાન એ પણ પ્રક્રિયા છે, આવરણ વિક્ષેપ પણ પ્રક્રિયા છે, પણ બહુ બ્રિલિયન્ટ, એકદમ બહુ શ્રેષ્ઠ. એટલે આ જીનિયસ બુદ્ધિની જે ખરેખર કે આવું ઉપનિષદમાં આવી પ્રક્રિયાઓ આપણે પ્રાપ્ત ન થાય. પણ આ પ્રક્રિયા જે વિચારવી, અધ્યારોપ, અપવાદ વગેરે વગેરે, આ બધું આચાર્ય પરંપરામાંથી પ્રાપ્ત થયેલું છે. બધું શંકરાચાર્ય જે આપણને આપ્યું નથી, ત્યાં પરંપરા પ્રાપ્ત હતી જ. એ બધાનું સંકલન કરીને આપણને એક સરસ વ્યવસ્થા ઊભી કરી આપી. અંતેથી દુઃખમાંથી મુક્ત થવા શું કરવું જોઈએ? શિષ્ય જે કરી રહ્યો છે તો જાત જાતના પરિવર્તનનો કરી રહ્યો છે વિચાર. કારણ કે એમ માને છે કે મારામાં કંઈક ઉણપ હોવાને કારણે હું દુઃખી છું. અંતેથી પોતાની ઉણપો પૂરી કરવા બહુ મથી રહ્યો છે સતત. શરીરની ઉણપો હોય, મનની ઉણપો હોય, ઇન્દ્રિયોની ઉણપો હોય, બધી હોવાની જ છે. એ ઉણપોને જો પોતાના દુઃખનું કારણ માનવામાં આવશે તો ઉણપ ક્યારેય દૂર થવાની નથી. અથવા આસપાસની દુનિયામાં ઉણપ છે માટે હું દુઃખી છું એવું જ માનતો હશે, એમ કરીને એ બધી ઉણપો દૂર કરવા પ્રયત્ન કર્યો તો પણ એ પણ દૂર થવાની નથી. તેથી દુઃખમાંથી મુક્ત થવાનો કયો ઉપાય છે? એટલા માટે જયારે આપણે કારણ જાણીએ તો જ પછી કાર્ય દૂર કરી શકીએ. એટલે જ મને ગુરુજી કહ્યું કે હું તને કારણ સહિત આ બધું કહીશ. એટલે જ કહ્યું સમૂલમ નિવેદયિષ્યામિ. દુઃખનું મૂળ જે કારણ છે સહિત તને બધું આ નિવેદન કરીશ. એટલે 294 શ્લોકમાં કહે છે આત્માનાત્મ વિવેકમ તે વક્ષ્યામિ શૃણુ સાદરમ યસ્ય શ્રવણ માત્રેણ મુચ્યતે નાત્મબંધનાદ. આત્માનાત્મ વિવેકમ તે વક્ષ્યામિ શૃણુ સાદરમ. માટે આ તો આત્મા ને અનાત્માના અવિવેકને કારણે દુઃખનું કારણ શું છે? આત્માને અનાત્માનો અવિવેક. એટલે કે આત્માને અનાત્માને જુદા ન પાડી શકવા. એટલે કે આત્માને આત્મા રૂપે, અનાત્માને અનાત્મા રૂપે જાણવો નહીં, અને એકબીજાના ધર્મોને અંદર મિશ્રિત કરી દેવા. તો એ સ્પષ્ટ રીતે આ વિવેક એટલે બરો છૂટા પાડવા. આત્મા અનાત્મા ભેગા થઈ ગયા છે અને છૂટા પાડે છે. આત્મા અનાત્મ વિવેકમ તે પછી એવા ભેગા થઈ ગયા છે કે આપણને એમ લાગે કે એક જ છે.
જેમ નીર અને ક્ષીર એવા ભેગા થઈ ગયા હોય કે આપણે એક જ વસ્તુ લાગે, અથવા લોખંડ અને અગ્નિ એવા ભેગા થઈ ગયા હોય કે આપણે એક લોહ એક અગ્નિનો પિંડ લાગે ત્યાં આગળ, ખરેખર ત્યાં બે તત્વ છે. તેમ આત્મા અનાત્મા, આત્મા પણ અનાત્મામાં એવો તો વ્યાપ્ત થઈ ગયો છે કે અનાત્માને ચેતનતા પ્રદાન કરી રહ્યો છે અને અનાત્મા પણ આત્માને અલ્પતા પ્રદાન કરી રહ્યો છે. આમ પરસ્પર એકબીજાના ધર્મનો ત્યાં આગળ અધ્યારોપ કહો તો થઈ, તાદાત્મ્ય કહો થઈ રહ્યું છે. એટલે જ્યાં બે છે ત્યાં આગળ એકનો ભ્રમ થઈ રહ્યો છે. આપણે જેને હું કહીએ ત્યાં વસ્તુમાં બે વસ્તુઓ છે, આત્મા અને અનાત્મા. પણ જ્યાં બે છે ત્યાં આગળ આપણને એકનો ભ્રમ થઈ રહ્યો છે. એટલા જ માટે આ હુંમાં જે બે તત્વ રહેલા છે, આત્મા અને અનાત્મા, બંનેને જુદા પાડવાની જરૂર છે. બસ એટલું. બેને જુદા ન પાડવાને કારણે અનાત્માને આત્મા માનવાથી આપણી જાતને અલ્પ માનીએ છીએ, અને અનાત્માને આત્મા માનવાથી આત્માને અનાત્માનો ધર્મ આત્મા પર અને આત્માના ધર્મનો અનાત્મા પર, એટલે ચેતન માનવામાં આવે છે. શરીરને ચેતન માનવામાં આવે, અરે અહંકારને ચેતન માનવામાં આવે. એટલા માટે આ બધું દુઃખ જન્મે છે. એટલે કહે છે આત્માનાત્મ વિવેકમ તે વક્ષ્યામિ, હું તને આત્મ અનાત્માનો વિવેક છે એ હું તને કહીશ. ટૂંકમાં આત્મા અને અનાત્માને કેમ જુદા પાડવા, તો આત્માના ધર્મો લક્ષણો આપણને કહે, અનાત્માના લક્ષણો આપણને કહે, ત્યારે બેને જુદા પાડી શકીએ. શું સાદરમ, આદર સહિત એ ધ્યાન દીધું, સાંભળ. હવે ધ્યાનથી સાંભળવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી કથા ચાલતી હતી, હવે જે છે એ ઉપદેશનો પ્રારંભ થાય છે. માટે સાદરમ શું આદર સહિત, આદર સહિત એટલે ધ્યાનથી સાવધાનીથી સાંભળ, શ્રદ્ધાથી સાંભળ. તો એ શ્રવણ કરવાથી શું મળશે મને? યસ્ય શ્રવણમાત્રેણ મુચ્યતે અનાત્મ બંધનાત. યસ્ય શ્રવણ માત્રેણ, જેના શ્રવણ માત્રથી અનાત્મ બંધનાત મુચ્યતે, અનાત્માના બંધનમાંથી માણસ મુક્ત થાય છે જેના શ્રવણ માત્રથી. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આ જ્ઞાન તો શ્રવણથી જન્મે છે. એ સ્પષ્ટ કરે. જુદા જુદા અભિપ્રાયો છે, તો એક અભિપ્રાય, મુખ્ય અભિપ્રાય, મેઇન સ્ટ્રીમ વિવરણ પ્રસ્થાન અભિપ્રાય છે કે અપરોક્ષ જ્ઞાન તો શ્રવણથી જ જન્મે. મનનથી સંશય દૂર થાય, નિધિધ્યાસનથી દેહાત બુદ્ધિ દૂર થાય. બીજા કેટલાક માને છે કે નિધિધ્યાસનથી જ્ઞાન જન્મે, શ્રવણથી માત્ર પરોક્ષ જ્ઞાન જ જન્મે. પણ એ સ્પષ્ટ કહેવામાં યસ્ય શ્રવણ માત્રેણ, જે આત્મ અનાત્મ વિવેકના શ્રવણ માત્રથી મુચ્યતે અનાત્મ બંધનાત, માણસ અનાત્માના બંધનથી મુક્ત થાય છે. અનાત્માએ જાણે કે આત્માને બાંધી દીધો છે. કઈ રીતે બાંધ્યો છે? પુરુષ પ્રકૃતિસ્થોઈ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. આ પુરુષ તો પ્રકૃતિમાં રહેલો છે, પ્રકૃતિમાં અહમભાવ ધરાવનારો છે. આત્મામાં અનાત્મામાં અહમભાવ ધરાવનારો, એ જ અનાત્માએ આત્માને બાંધ્યો છે. અને તેથી અનાત્મામાં અહમભાવ દૂર થાય તો આત્મા મુક્ત થાય. બસ એમ જોવા જઈએ તો આત્માએ જ પોતાની જાતને બાંધ્યો છે. અનાત્મામાં અહમભાવ કરીને આત્માએ જાણે કે પોતાની જાતને બાંધ્યો છે. અનાત્માના ધર્મનો પોતાના પર અધ્યારોપ કરીને આત્મા પોતાને અલ્પ વગેરે માનીને આવી દુઃખી થાય છે, પોતે જ પોતાને બાંધ્યો છે એવું કહેવાય. બીજું શું? કોણે આખર તો ભગવાન જાણે. એટલે ઉપનિષદ તો એમ કહે છે તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશદ. બસ આ પરમાત્માએ આ ઉપાધિમાં પ્રવેશ કર્યો. ऐतरेय उपनिषदમાં કહ્યું, બૃહદારણ્યકમાં કહ્યું. એટલે પરમાત્માએ સામે ચાલીને ઉપાધિમાં પ્રવેશ કર્યો. અને શંકરાચાર્ય મારે સમજાયું કે ઉપાધિમાં પ્રવેશ કરવો એટલે ઉપાધિમાં અહમભાવ સ્થાપિત કરવો. ટૂંકમાં પરમાત્માએ સામે ચાલીને ઉપાધિમાં અહમભાવ સ્થાપિત કર્યો.
અને તેથી એ સામે ચાલીને જ બંધાવે ને. એટલે જાણે કે અનાત્માને બાંધ્યો હોય, પણ ખરેખર તો એને પોતે જ બંધન સ્વીકાર્યું ના હોય. અનાત્મા બંધનાર, અનાત્મા સાથે જે બંધન છે એમાં મુક્ત થાય છે. આ આત્મા અનાત્માના વિવેકના શ્રવણ માત્રથી જો આત્મા અનાત્મા વિવેકનું જ્ઞાન થાય તો માણસ મુક્ત થઈ જાય. આ પ્રકારે ગુરુજીએ ભૂમિકા છે. અને હવે આગળ કહે છે, इत्युक्त्वाभिमुखीकृत्य शिष्यं करुणया गुरुः अध्यारोपापवादाभ्याम् निष्प्रपञ्चं प्रपञ्चयन् सम्यक् प्राबोधयत्तत्त्वम् शास्त्रदृष्टेन वर्त्मना सर्वेषामुपकाराय तत्प्रकारोऽत्र दृश्यते तत्प्रकारोऽत्र दर्श्यते वस्तुन्यवस्त्वारोपो यः सोऽध्यारोप इतीयते असर्पभूतेरज्वादौ सर्पत्वारोपणं यथा इति उक्त्वा गुरुः शिष्यं करुणया अभिमुखीकृत्य इति उक्त्वा आ प्रकारे कहीने કે આ દુઃખ તો માત્ર અધ્યારોપણથી જન્મેલું છે અને તેથી આત્માનાત્મ વિવેકથી અધ્યારોપ દૂર થાય અને મનુષ્ય દુઃખમાંથી મુક્ત થાય. આ પ્રકારે આત્મ અનાત્મ વિવેકની અનિવાર્યતા સમજાવી પહેલા. એટલે ગુરુજીએ કહ્યું કે આ તત્વના સ્મરણના અભાવને કારણે, બોધના અભાવને કારણે, અજ્ઞાનને કારણે પહેલા તત્વનું અજ્ઞાન છે અને પછી એમાં અધ્યારોપ છે, આવરણ છે અને વિક્ષેપ છે. એ જ બધા દુઃખનું કારણ છે. આ પ્રકારે શિષ્યમાં દુઃખના કારણની સમજ પહેલા ઊભી કરી, તો જ પછી શિષ્ય દુઃખનું કારણ દૂર કરવા માટે તૈયાર થાય ને. દુઃખ તો દૂર કરવું જ છે બધાને. આ દુઃખ તો દૂર થાય જ્યારે દુઃખનું કારણ દૂર થાય. દુઃખનું કારણ ત્યારે દૂર થાય જ્યારે દુઃખનું શું કારણ છે આપણે જાણીએ. એટલે ગુરુજી પહેલા જણાવ્યું દુઃખનું શું કારણ છે. આ અધ્યારોપ અને અપવાદ જે છે, એટલે કે આવરણ અને વિક્ષેપ છે, એ દુઃખનું કારણ છે. તેથી એમાંથી મુક્ત થવા માટે વિવેકની આવશ્યકતા છે. એટલે આત્માનાત્મ અવિવેકને કારણે દુઃખ છે, આત્માનાત્મ વિવેકથી દુઃખમાંથી મુક્તિ છે. ઇતિ ઉક્ત્વા અભિમુખીકૃત્ય શિષ્યમ કરુણયા ગુરુઃ. આ ગુરુએ અત્યંત કરુણાથી પ્રેરાઈને શિષ્યને અભિમુખ કર્યો. એટલે આ પોતાની તરફ એનું ધ્યાન દોર્યું. જરૂર છે કે હવે જેનું નિરૂપણ થવાનું છે સૂક્ષ્મ તત્વ છે. માટે જરૂર એ છે કે શિષ્ય હવે બીજી બધી વસ્તુમાંથી પોતાના ધ્યાનને નિવૃત્ત કરીને આમાં કેન્દ્રિત કરવો. ગુરુ ઈચ્છે છે કે પોતે જે ઉપદેશ આપે છે એ શિષ્ય સમજે, એનું કલ્યાણ થાય. નહીં તો કે ભાઈ મેં તો તને કહ્યું ને ના સાંભળું હું શું કરું એમ કહીને પછી છૂટી પડે. એવું થઈ શકે? બધું નથી કરતા. એટલે કરુણયા ગુરુ, કરુણાથી પ્રેરાઈને ગુરુ શિષ્યને પોતાની તરફ ધ્યાન પોતાની તરફ દોરવા માંગે છે.
ઈચ્છે છે કે શિષ્ય મુક્ત થાય, શિષ્ય દુઃખો મુક્ત થાય. અને તો ત્યારે એ ત્યારે થાય જ્યારે આ વિવેક એનામાં જાગૃત થાય. અધ્યારોપાપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચયન. બ્રહ્મ છે કે આત્મા છે તો કેવો છે? અવાંગ મનસ ગોચરમ, વાણીના મનને અગોચર છે. નિષ્પ્રપંચ એટલે બધા પ્રપંચથી અતીત, પ્રપંચ એટલે સંસારથી અતીત. અશનાયા પિપાસાભ્યામ એટલે શોક મોહયો, અશનાયા પિપાસા શોક મોહ જરા મૃત્યુ અત્યેદી. બધી વસ્તુને પર, સંસારના બધા ધર્મોથી જે પર છે, અથવા નિષ્પ્રપંચ નામ રૂપથી પર, એને કારણે સંસારના ધર્મોથી પર. અને તેથી સંસારના વર્ણન માટે જે બધી સામગ્રી આપણને ઉપલબ્ધ છે, એમને કોઈ સામગ્રી આ પરમાત્માના વર્ણન માટે પર્યાપ્ત નથી. ટૂંકમાં આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જગતનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ, શબ્દો દ્વારા વસ્તુનું વર્ણન કરી શકીએ. આમ જ્ઞાનેન્દ્રિયોની, કર્મેન્દ્રિયોની, વાણીની, મનની બધાની ગતિ છે પ્રપંચમાં. પણ જે પ્રપંચનું અધિષ્ઠાન છે સ્વયં પ્રપંચથી પર છે. જો પરમાત્મા સ્વયં પ્રપંચથી પર ના હોત તો એને મેળવીને આપણને કાંઈ લાભ ના થાત. તો હી ઇઝ લાઈક માય અંકલ. ચાલો મારા કરતાં વધારે ધનવાન ખરા, વધારે શક્તિશાળી ખરા, વધારે જાણીતા ખરા, પણ છેવટે તો શું, હું જરા ઓછો શક્તિશાળી, ઓછો ધનવાન, ઓછો જાણીતો અને જરા વધારે, પણ એ સંસારી છે તો છે જ. તો ભગવાન પણ એવું જ જો હોત, ભગવાન પણ સંસાર કે પ્રપંચ અંતર્ગત હોત. નિષ્પ્રપંચ કોને કહેવાય? પ્રપંચ એટલે આ સર્જન. આવું બધું સર્જાયેલું છે. ભગવાન કોઈ સર્જન ના અંશ નથી, સર્જન કરનાર છે. સર્જન નહોતું ત્યારે પણ હતો, નહીં હોય ત્યારે પણ હશે, છે ત્યારે પણ છે. આ રીતે પ્રપંચના બધી જ મર્યાદાથી પર છે. નિષ્પ્રપંચમ પ્રપંચન. આ રીતે બધા પ્રપંચથી પર, બધા પ્રકારની વિશેષતાથી પર. ભગવાન નિષ્પ્રપંચ એટલે કેવો છે? નિર્વિશેષ છે, બધી વિશેષતાઓથી પર છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અંતેથી મનસા સહ, મન સહિત જેને પ્રાપ્ત કર્યા વગર વાણી પાછી ફરે છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મન. ત્યાં ચક્ષુની, વાણીની, મનની કોઈની ગતિ નથી. તો એવા તત્વ નિરૂપણ કેમ કરવું? અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધિ. તો ગુરુજી કોઈક તો નિરૂપણ કઈ રીતે કરવું પડે ને, એટલે કહ્યું અન્ય દેવ તદ્વિદિતાત અથો અવિદિતાત અધિ. એ તો વિદિત કરતા અન્ય છે, અવિદિત કરતા પણ અન્ય છે. અહીં પણ કહે છે અધ્યારોપ અપવાદાભ્યામ. અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી નિષ્પ્રપંચમ પ્રપંચયન. જે વાસ્તવમાં પ્રપંચથી પર છે, જે પ્રપંચથી પર છે એને અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી એનું પ્રપંચને વિસ્તાર કરે છે. પ્રપંચ કરો, એનો વિસ્તાર કરો. એક પ્રપંચનો અર્થ થાય કે આ સર્જન સંસાર, બીજા પ્રપંચનો અર્થ થાય વિસ્તાર કરવો. ટૂંકમાં પરમાત્મા વિશે વિસ્તારથી આપણને શાસ્ત્રો અને આચાર્યો જણાવે છે. તો એ માટે એ કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? અધ્યારોપ અપવાદ. પહેલા અધ્યારોપ કરવો, પહેલા બ્રહ્મ પર સંસારનો અધ્યારોપ કરવો, પછી અપવાદ કરવો. અધ્યારોપ કઈ રીતે કર્યો? તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશદ. એ બ્રહ્મે પરમાત્માએ જગતનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. અધ્યારોપ. કારણ કે જાણે કે જાતે આ સંસાર એને ગ્રહણ કર્યો. સયશ્ચાયમ પુરુષે
યશ્ચાસાવાદિત્યે સ એકઃ. જ્યાં પુરુષમાં છે, જે છે આદિત્યમાં છે, એક જ છે. આ રીતે ઉપાધિનો અપવાદ કરવામાં આવ્યો અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી. જે આ ઉપાધિમાં પ્રાપ્ત થાય છે એ જ સમષ્ટિમાં પ્રાપ્ત થાય છે. આ રીતે અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી જે નિષ્પ્રપંચ છે એનો વિસ્તારથી સમજાવવામાં આવે. તે પણ આપણે કેમ સમજી શકીએ છીએ ખબર છે? એ પણ આપણે ન સમજી શક્યા હોત કે ન પામી શક્યા હોત જો આપણા કરતા ભિન્ન હોત તો. એ નિષ્પ્રપંચ પરમાત્મા આપણો આત્મા જ છે એટલા માટે. અને એવું પણ નથી કે શાસ્ત્ર અધ્યારોપ અપવાદ કરે છે, કારણ કે આપણે અધ્યારોપ કરેલો જ છે. આપણે તો અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાની વૃત્તિ સાથે જન્મ્યા છે. કોઈના કહ્યા વગર આ દેહને આત્મા માની લઈએ જ છીએ. એમાં કોઈ આપણને શિખામણ આપવી પડતી નથી. બીજી બધી પાસે બહુ શિખામણ આપીએ છે, પણ આવું કંઈ કહ્યું નથી કોઈ દિવસ કે તું આ શરીર છે, શરીર તું કહે છે. હા, તું નથી કહ્યું. એટલે અધ્યારોપ તો કરવો એ સ્વભાવ છે. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર અનાદિકાળથી ચાલતું આવેલું અજ્ઞાન છે, સ્વભાવ છે. એટલા માટે હવે આ જે પ્રપંચ છે, એટલે આ જે સંસાર છે કે પોતાને મર્ત માનવો, દુઃખી માનવો, કરતા ભોગતા માનવો, એક ક્ષના પરિણામે છે? અધ્યારોપના પરિણામે છે. કારણ કે કર્તૃત્વ બુદ્ધિનો ધર્મ છે. આત્મા પર અધ્યારોપ કરે ને હું આત્માને મારી રીતે કરતા માનું છું. તે સુખીત્વ દુઃખીત્વ બધા મનના ધર્મો છે. એમનો આત્મા પર અધ્યારોપ કરે મારી જાતને સુખી દુઃખી માનું છું. જન્મવું, મરણવું, મરવું વગેરે તો દેહના ધર્મ છે. એનો અધ્યારોપ કરીને મારી જાતને જન્મ મૃત્યુવાળો માનું છું. આ રીતે અધ્યારોપને કારણે હું દુઃખી છું. અંતેથી અપવાદની જરૂર છે. અને શાસ્ત્ર અપવાદથી આપણને તત્વનું જ્ઞાન આપે છે. કઈ રીતે જ્ઞાન આપે છે? આત્મરૂપે જ્ઞાન આપે છે. આ બ્રહ્મ જો આપણા કરતા અન્ય હોત તો કોઈ રીતે જ્ઞાન થાત જ નહીં. નસીબ જો કે પરમાત્મા આત્મ સ્વરૂપ જ છે. અધ્યારોપાપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચયન. એ નિષ્પ્રપંચ છે, પ્રપંચથી પર છે. અને એક જ વસ્તુ પ્રપંચથી પર છે. કોણ? આત્મા, ચૈતન્ય. કે બીજી બધી વસ્તુઓ જે છે એ તો ચૈતન્યથી પ્રકાશિત છે, ચૈતન્યથી દૃશ્ય છે. તેથી બાકીનું બધું કેવું છે? દૃશ્ય, જડ, અનિત્ય, મર્યાદિત. એક જ વસ્તુ જે છે એ સ્વયં પ્રકાશ છે. કોણ? ચૈતન્ય. અને એ કોણ છે? આત્મા. તો એક આત્મા નિષ્પ્રપંચ છે, સર્વ પ્રપંચથી પર છે. કારણ કે ચૈતન્યને આ જડ વસ્તુ છે એને ચૈતન્યને ક્યારે સ્પર્શ કરી શકે નહીં. જેમાં ઘડો આકાશને સ્પર્શ ના કરી શકે તેવી રીતે આ ઉપાધિ જડ છે ક્યારે પણ ચૈતન્ય રૂપ આત્માને સ્પર્શી ના શકે. પણ એ કલ્પના કરી છે આપણે કે ઘડો અને આકાશ એક બની ગયા અને જાણે ઘટાકાશ ઉત્પન્ન થયું. અંતે ઉપાધિને ચૈતન્ય એક બની ગયા અને ચૈતન્ય ઉપાધિને મર્યાદિત થઈ ગયો. આમ નિષ્પ્રપંચમ પ્રપંચયન. આત્મા જે નિષ્પ્રપંચ છે અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી વિસ્તારથી કહેવા માટે સમ્યક પ્રાબોધય તત્વમ. પ્રપંચ કરતા કરતા શિષ્યને ગુરુજીએ પ્રબોધ કર્યો. તત્વનો એમણે સારી રીતે એનો સારી રીતે ઉપદેશ કર્યો. શાસ્ત્ર દૃષ્ટિને વર્તમાના. એ પાછી પોતાની કપોલ કલ્પિત રીતે નહીં. ગુરુજીએ શિષ્યને જે ઉપદેશ કર્યો એ પોતે શોધેલા કોઈ નવા માર્ગે નહીં, પરંતુ શાસ્ત્ર દૃષ્ટિને વર્તમાના. શાસ્ત્રની અંદર જે દુષ્ટ એટલે શાસ્ત્રમાં જે કહેવાયેલા આવ્યો છે એ માર્ગે જ
ગુરુજીએ શિષ્યને ઉપદેશ કર્યો. એ પણ મહત્વનું છે પાછું. કારણ કે ઇવન ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન બહુ કહેતા હશે કે ભાઈ આ બધી વસ્તુ આ મારી પોતાની સ્વતંત્ર વસ્તુ નથી. આ તો જે વસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવી છે એ હું તને કહું છું. બધી રીતે ક્યાં ઉપનિષદ સુધી કહેવામાં આવ્યું ને ઇતિ શુશ્રમધીરાણામ એનસ્તદ વિચચક્ષિરે. આ પ્રકારે ધીર પુરુષો પાસેથી અમે આ સાંભળ્યું છે, શ્રવણ કર્યું છે. એમ કહીને આ શ્રવણ પરંપરા કે ગુરુ શિષ્ય પરંપરા જે છે એનું મહત્વ સમજાવે છે. કારણ કે તો જ આપણી પાસે જે ઉપદેશ આવે છે એ ઉપદેશ વિશ્વસનીય હોય, આધારભૂત હોય. નહીતર પછી જો કંઈ કોઈ ગમે તેવા મહાપુરુષ હોય એ પોતાની કલ્પનાઓ ઉમેરાઈ હોય તો આપણને જરા વિશ્વાસ ઓછો પડે. હા, એ સમજાવવાની રીતમાં એ પોતાની જે સ્વતંત્રતા છે, પોતાની સર્જન શક્તિ છે, એ બધું એ સમજાવવાની રીતમાં દરેક જણ પોતપોતાની શું કહેવાય મૌલિકતા ઉમેરી શકે. ના નથી. પછી તત્વ અને મુખ્ય જે પદ્ધતિ છે અધ્યારોપવાદ એ તો એની જ છે. તો સમ્યક પ્રાબોધય તત્વમ શાસ્ત્ર દૃષ્ટિને વર્તમાના. શાસ્ત્રમાં જે પ્રકારે પ્રબોધાયેલો છે એ માર્ગે જ ગુરુજીએ શિષ્યને સારી રીતે ઉપદેશ કર્યો. એટલે આ તો થઈ ગયું. આ ગુરુ શિષ્યના સંવાદનો અહીંયા આપણો અહેવાલ આપવામાં આવે છે. કોઈ બીજા ગુરુ આપણને અહેવાલ આપી રહ્યા છે, રિપોર્ટ કરી રહ્યા છે કે આવું થયું. વન્સ અપોન ટાઈમ, એક વખત એક સમય હતો જ્યારે આ પ્રકારે શિષ્ય ગુરુજી પાસે ગયો. ગુરુજીના પ્રકારે એણે પ્રાર્થના કરી, ગુરુજી એને આ રીતે ઉપદેશ કર્યો. ઉપદેશમાં આ પદ્ધતિ અપનાવી. તો હવે અહીંયા કહેવામાં આવે છે સર્વેષામ ઉપકારાય તત્પ્રકારોત્તર દર્શ્યતે. એ જ પ્રકાર જે પ્રકારથી ત્યારે પેલા ગુરુજીએ શિષ્યને ઉપદેશ કર્યો હતો એ જ પ્રકાર અહીંયા દર્શાવવામાં આવે છે. શેના માટે? સર્વેષામ ઉપકારાય. પછીની પેઢીના સાધકોને મદદરૂપ થાય એ માટે એ જ પ્રકાર અહીં દર્શાવવામાં આવે છે. એ તો જાણે થઈ ગયું. આવા તો કેટલાય સંવાદો થઈ ગયા છે બધા. એ સંવાદો જ્યારે લિપિબદ્ધ થાય ત્યારે જ ખરેખર ઉપયોગી બને ને. હવે ચાલો એ શબ્દબદ્ધ પણ થાય છે. હવે તો અનેક બધી પદ્ધતિ આવી કે જેથી ધ્વનિ મુદ્રણ વગેરે પણ થતું હોય છે. પણ નહીંતર તો પહેલા જમાનામાં જ્યાં સુધી આ બધાનું મુદ્રણ ન થયું હોય ત્યાં સુધી તો ઉપલબ્ધ ના થાય. તો હવે ચાલો બીજું કાંઈ નથી, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પણ પ્રાપ્ત થવું જોઈએ. સર્વેષામ ઉપકારાય, બધા લોકોના ઉપકાર માટે, પછીની પેઢીના ઉપકાર માટે તત્પ્રકારોત્તર દર્શ્યતે. એ પ્રકાર જે પ્રકારે અધ્યારોપ ઉપવાદથી એ ગુરુજી શિષ્યને ઉપદેશ કર્યો અને જ્ઞાન કરાયું એ જે આગળ દર્શાવવામાં આવે છે. તો અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. આ અધ્યારોપ અપવાદ શું વસ્તુ છે? તો પહેલા એની વ્યાખ્યાથી શરૂ થાય છે. વસ્તુની અવસ્થારોપો યહ સ અધ્યારોપ ઇતિ ઈર્યતે. વસ્તુ પર અવસ્તુનો જે આરોપ કરવો એને અધ્યારોપ કહેવામાં આવે છે. હજી આરોપ તો આપણે જાણીએ છીએ. કોના પર આરોપ કરવો, કોના પર આળ લગાવવું. ઘણું જાણી જોઈને આળ લગાવવામાં આવે છે. જાણતો હોય કે આ વ્યક્તિએ કર્યું નથી તો પણ એને બદનામ કરવા કરતા હોઈએ છીએ. એને કોઈ આરોપ કરે. આ ત્યાં આગળ પેલી કોર્ટની અંદર બરાબર આરોપ કરવામાં આવે. આરોપીનું પાંજરું, જેના પર આરોપ થયેલો છે એનું પાંજરું. આરોપ
તેવી રીતે વસ્તુની અવસ્તુ આરોપ, જે વસ્તુ છે એના પર અવસ્તુનો આરોપ કરવો, આત્મા પર અનાત્માનો આરોપ કરવો, સહ અધ્યારોપ હીર્યતે, એને અધ્યારોપ કહેવામાં આવે છે. દૃષ્ટાંત આપે છે. અસર્પગતે રજ્વાદૌ સર્પારોપણમ સર્પત્વારોપણમ યથા. રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપે છે. અસર્પભૂતે રજ્વાદૌ, જેમ રજ્જુ વગેરે જેમાં સર્પનું નામો નિશાન નથી. રજ્વાદો, ક્યારેક રજ્જુમાં સર્પની કલ્પના થાય, ક્યારેક માળામાં સર્પની કલ્પના થાય, એવું થાય. જેમાં સર્પનો એક અંશ પણ નથી. અસર્વભૂતે રજ્વાદૌ, જે સર્પ સ્વરૂપ નથી એવા રજ્જુ વગેરેમાં સર્પત્વ આરોપણમ, એનામાં સર્પત્વનો આરોપ કરવો, સર્વપણનો આરોપ કરવો, એને અધ્યારોપ કહેવામાં આવે. તો એક વસ્તુની અવસ્થારોપ, વસ્તુમાં અવસ્તુનો આરોપ, જેમ કે રજ્જુમાં સર્પનો આરોપ. એટલે વસ્તુને અવસ્તુ શબ્દનો પ્રયોગ થયો. અવસ્તુ કોને કહેવાય? જે વસ્તુ કરતા તદ્દન ભિન્ન છે. વસ્તુ જેમાં અવસ્તુ પણ નથી, તેમ રજ્જુ જેમાં સર્પ પણ નથી, એમાં સર્પનો આરોપને અધ્યારોપ કહેવામાં આવે. એ તો દૃષ્ટાંત થયું. આપણા કિસ્સામાં શું છે તો કહે છે, વસ્તુતાવત પરમ બ્રહ્મ સત્ય જ્ઞાનાદિલક્ષણમ ઇદમારોપિતમ યત્ર ભાતિખે નીલતાદિવત. અની દીર્ઘ હોવો જોઈએ, નીલતાદિવત. વસ્તુતાવત પરમ બ્રહ્મ. ચલો આપ કહો છો કે વસ્તુ પર અવસ્તુનો અધ્યારોપ, આરોપ અને અધ્યારોપ, તો એ વસ્તુ શું છે? વસ્તુતાવત પરમ બ્રહ્મ. તો આપણા કિસ્સામાં વસ્તુ તો પરમ બ્રહ્મ છે. એ કેવું છે? સત્ય જ્ઞાનાદિ લક્ષણમ. સત્યમ જ્ઞાનમ અનંતમ જેમ લક્ષણ છે, તો બ્રહ્મ જે છે એ વસ્તુ છે. વસ્તુ છે એટલે કે સત્ય છે, તત્વ છે. ઇદમ આરોપિતમ યત્ર ભાતિખે નીલતાદિવત. યત્ર ઇદમ આરોપિતમ, જેના પર આ એટલે કે આ જગતને અધ્યારોપિત કરવામાં આવે છે વાસ્તવમાં પરમ બ્રહ્મ, એના પર આ નામ રૂપાત્મ જગતનો આરોપ થાય છે. કેવી રીતે? ખે નીલતાદિવત. ખ એટલે આકાશ, આકાશમાં જેવી રીતે નીલતા એટલે કે વાદળીપણું. આકાશ આપણને વાદળી જણાય છે. આકાશમાં જેવી રીતે વાદળીપણાનો આરોપ થાય છે તેવી રીતે, એટલે જે છે જ નહીં તે રીતે બ્રહ્મમાં જગતનો આરોપ થાય છે. તો આપણા કિસ્સામાં બ્રહ્મ જે છે વસ્તુ છે, જગત છે અવસ્તુ છે. વસ્તુ પર અવસ્તુના આરોપ અને અધ્યારોપ કહેવામાં આવે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशं। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। जय शंभो शिव गौरी शंकर जय शंभो। 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 ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशं। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। जय शंभो शिव गौरी शंकर जय शंभो। 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 ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारे। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशं। हर शिव शंकर गौरीशं वंदे गंगाधरमीशं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। रुद्रं पशुपतिमीशानं कलये काशीपुरीनाथं। जय शंभो शिव गौरी शंकर जय शंभो। 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 शिव गौरी
शंकर जय शंभो शिव गौरी शंकर जय शंभो शिव गौरी